નમસ્કાર મિત્રો, જય માતા, જય મુકુમાં, જય સુનબામાં, જય દ્વારકાધીશ. ફરીવાર તમારું સ્વાગત છે. અને અત્યારે છીએ આપણે ભેહુમાં અને બધાને આજે આપણું 2023 વર્ષ પૂરું થયું છે અને 24મું બેહવા જઈ રહ્યું છે. અને ઘણા મિત્રોને 31ની બહુ હોય છે, પણ 31 બહુ મનાવો એ આપણામાં નથી. કારણ કે ભલે તમારા કોઈનો આપણે વિરોધ નથી કરતા, જેને શોખ હોય એ મનાવે, પણ અમારે જો તો 31 છે ને એ તો અમારે બેહુમાં અમારે ક્યાંય મનાવવાનો હોતો નથી એવો 31. અને અમારે બેહુમાં જવાનું હોય છે અને 31ની અમે વાટ ન જોતા હોય છીએ. અમે તો મઢડાવાળીમાં હોનલની ક્યારે બીજ આવે એની વાટ જોતા હોય છીએ. 31ની ઘણા વાટ જોતા હોય છે, પણ અમારે તો એ વાટ હોય. તો 31 જે મનાવતા હોય એ ભલે મનાવે, પણ આપણે કાંઈ એવું મનાવવાનું થતું નથી. પણ બધાને હાર્દિક શુભેચ્છા. આપણું 2024મું જે વર્ષ આવે તે બધા માટે સુખકાર અને બધા માટે સારું જાય તેવી માતાજીને પ્રાર્થના કરીએ. અને 2023નું વર્ષ જે આજે પૂરું થવા જઈ રહ્યું છે તેમને બધાને હાર્દિક શુભકામના અને આવતું વર્ષ આપણું ખૂબ સારું જાય એવી માતાજીને પ્રાર્થના કરીએ. અને 31ના દિવસે જુઓ, અમારે કોઈ દે ધંધામાં રજા ન હોય અને પાડવાની ન હોય. આમાં રજા પાડો ને તો હાલે નહીં, બીજા ધંધામાં તમે રજા પાડી ગયો તો હાલે. અમારે આમાં 24 દિવાળી કે નવું વર્ષ કે નોકરીઓમાં તમારે રજા પડતી છે, પણ અમારે આમાં રજા ન પડે, કારણ કે આની વાહે કાંઈ કાલવું પડે. અને 31 જે મનાવતા હોય તે ભલે બધા સારી રીતે મનાવે, પણ જે આપણામાં અમારે જો કે એવું 31 કોઈ અહીંયા મનાવતું નથી અને મનાવવું પણ ન જોઈએ મારા અંદાજ પ્રમાણે. તો આ બધાને 2024મું વર્ષ જે આવે તે આ બધા માટે ખૂબ સારું રહે એવી માતાજીને પ્રાર્થના. જય માતાજી, જય સોનલમાં. તો માલ જોવો આપણા જઈ રહ્યા છે સરવા માટે અને હેમત નીકળ્યા છે. જોઈ શકો છો આપણા પાસેથી જાય અને આપણી છે તેમને. તો અમારે ભેહું જો જઈ રહી છે શણગાર ને સરવા માટે. આપણી શણગાર ની વાહે જે વાસળી આલી જાય છે તે છે સુખદેવી, અને આ શણગારની વાસળી છે. હજી એક ક્યાં ગઈ, 2-3 વર્ષ છે. આ પારેવ છે, પારેવની સુખદેવી આલી જાય છે. અને આ છે વિધિ, પહોળી, હીરા, ડમરું અને સીધી વિધિ વાહે છે રીધિ. અને શણગાર આલી જાય છે. શણગાર હજી એ આપણે હમણાં પાછી વિયાવાની છે. તો માલ લઈને આપણે જઈએ છીએ સારવા માટે.